हेलो गाइस, वेलकम बैक टू द न्यू व्लॉग। अभी मजा आएगा ना भिड़ो। આજનો આ બ્લોગ એવો છે કે હું યુવરાજ અને યુવરાજનો ફ્રેન્ડ ये फंस गया सीएम। અમે ત્રણ લોકો કિશન, નયન, યુવરાજ અને કિશન અમે ત્રણેય જઈએ છીએ ચોટીલા હાલીને. અહીંયા તમને મેપ આવ્યો હોય છે, મેપમાં તમે જોઈ લ્યો આટલા કિલોમીટર થાય છે. હવે અત્યારે પોઝિશન એવી છે કે થોડી વાર પહેલાં હું છે ને ફંક્શનમાં હતો. 3:30 વાગે હું ફંક્શનમાં ગયો. ફંક્શનમાં જઈ અને ફંક્શન કમ્પ્લીટ કર્યું. રાત્રે 9 વાગે યુવરાજનો ફોન આવ્યો મને કે ભાઈ કે ચોટીલા જવું. મેં કીધું આવી રીતે ન હાલે. कैसा लगा मेरा मजाक? આપણે પછી ક્યારેક જાશું એમ. એટલે એ ભાઈ સમજે તો દુનિયા બદલી જાય, પણ એ સમજે નહીં. બરોબર છે એમ સમજી ભાઈ અમે જો હે હજી નો સમજે. કાલે બર્થડે હોય એટલે ચોટીલા લઈ જવું અત્યારે. એમાંય ઓછામાં પૂરું આવતીકાલે મારો બર્થડે, એટલે આજે રાત્રે 12 વાગે મારો બર્થડે ચાલુ થઈ જાય. એટલે 12 વાગે તમે અમે હવે તમે જોઈ શકશો. चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू। 12 વાગ્યા પછી મારો એટલે જ લીધી છે જો. બર્થડે ચાલુ થાય. હવે બર્થડેમાં હેરાન કરીએ કે એના માટે મને છે ને આ લઈ જાય. યાત્રા બહુ સારી છે, કાંઈ વાંધો નહીં. હવે નીકળીએ છીએ અમે લોકો હાલીને. બ્લોગમાં તમે કન્ટિન્યુ જોજો કે શું શું થાય છે, અમે કેવું કેવું કરીએ છીએ, અને બ્લોગ એન્જોય કરતા જાઓ. આ બર્થડે ઉપરથી ટ્રાય કરું છું પૂરેપૂરી કે બ્લોગ કન્ટિન્યુઅસલી તમને મળતા રહીએ. અમે લોકો ડી-માર્ટ પાસે પહોંચી ગયા છીએ અને સમથિંગ કેટલી 45 મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે. હવે રાત્રે હાલવામાં ઝડપ રાખશી, જેનાથી કાલનો દિવસ વ્યવસ્થિત કવર થઈ જાય. અને સુવાનું કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ નથી. સુવાનું સીધું આપણે રાખશી સોમવાર ઉપર. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। એટલે રવિવારે રાત્રે બધું કામ પૂરું થઈ જાય ને એટલે સોમવારે આખો દિવસ એક આરામ લઈ લેશી વ્યવસ્થિત, જેથી કરીને બીજા કંઈ આપણે આરામ બગડે નહીં. આ આપણો જણ અત્યારથી પાણી પીવે છે અને એને કીધું, મેં કીધું આપ વધારે ચડશે ના પી. હવે એની મનની ઈચ્છા, એને જે કરવું હોય. આપણે કોઈ દી એને ના નથી પાડી. હેલો ગાઈસ, રાતના 12 વાગવા આવ્યા છે તો આપણે બર્થડે વિશ કરીએ મારા માટે. 3, 2, 1 સ્ટાર્ટ. હેપી બર્થડે મી ઓલ માય ફેમિલી મેમ્બર્સ. થેન્ક યુ સો મચ મને આટલો હિંમત આપવા માટે, મને આટલો સાથ આપવા માટે. હવે આ બર્થડેનો દિવસ ચાલુ થઈ ગયો છે. 12 વાગી ગયા છે અને અમે લોકો જઈએ છીએ ચોટીલા અને ખૂબ સરસ એવી શરૂઆત કરીએ છીએ 23 ગણાય એમ સમથિંગ. તો રસ્તા ઉપર જઈએ છીએ અને સારી રીતે પહોંચી જઈએ એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને અમારો સફર આ ખૂબ સારો નીકળે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ અને એક નવી શરૂઆત કરીએ છીએ લાઈફની. સો આગળ જોતા જાઓ બ્લોગમાં શું શું નવું આવે છે. રાતના 1:10 થઈ છે અને હું એકલો અત્યારે સાતનમાને પહોંચ્યો છું. ઓલા 2 જણા થોડીક વાર માટે બેસી ગયા છે, કારણ કે હાલીને એને પગ ખેંચાઈ છે થોડાક. હવે અત્યારે તો શું છે, બેસી જાય એટલે બ્લડ ફરી જાય ને તો પછી થાકોડો વધારે લાગે. એના માટે હું બેસતો નથી. જેટલું ખેંચે એટલું ખેંચીએ. આ 2 દોડીને આવી ગયા જો. रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे, कल जीतेंगे, परसों जीतेंगे, रोज हारते हैं। હવે રાત્રે 1:10 સાતનમાને પહોંચ્યા છીએ. આગળ વ્લોગમાં જોઈએ. હવે અત્યાર સુધી તો કોઈ ઇસ્યુ નથી બન્યા, હાયલા કરે છે અને સારું હાલે છે. બટ આ એક વસ્તુ મેં જોઈ, એકલા જતા હોય ને ત્યારે કૂતરા બહુ વસે છે રસ્તામાં. સો આ વસ્તુનું એક તમે લોકો પણ ધ્યાન રાખજો. બાય, ટેક કેર. અત્યારે ચાલવા પર ધ્યાન દઈએ, જેથી કરીને વહેલી સવારે અમે પૂજાના ટાઈમે પહોંચવાની ખૂબ ટ્રાય કરશું, છતાં જોઈ કે ક્યાં સુધી પહોંચાય છે. સો ફાઇનલી કેટલા વાગ્યા છે અત્યારે? 1:30 વાગ્યો છે અને આ બધા ફ્રેન્ડ્સ આપણા અને જીરા મસાલા સોડા અને વોટરની સેવા આપે છે અને અમારા જેવા લોકોને ફૂલ હિંમત આપે છે. यार मेरे को तो ऐसा धक धक हो रहा है, मेरे को भी हो रहा है. તો એના માટે થેન્ક યુ સો મચ. અને જય માતાજી. આવીને આવી
ખુશી સાથે અમે લોકો આગળ વધીએ છીએ ને આવા ભાઈઓ અમારી હારે હોય તો પછી અમને આગળ વધવામાં ફૂલ સપોર્ટ કરે છે ને કોઈના કાંઈ બી હેલ્પ જોઈએ તો કહેજો. કાંઈ વાંધો નહીં. થેન્ક યુ સો મચ અમને હેલ્પ કરવા માટે. હવે અમે લોકો વિચારતા હતા અમારી જોડે 2 પાણીની બોટલ છે જે અમે ઘરેથી ભરીને લાવ્યા છીએ, સારી એવી ઠંડી, બરોબર છે. એ પાણીની બોટલ પૂરી થાય એ પહેલાં હજી અમે વિચારતા હતા કે ભાઈ આગળ ક્યાંય પેટ્રોલ પંપ આવે તો ત્યાંથી અમે ભરી લેશું. ત્યાં ભગવાને આ વાત સાંભળી લીધી અને એક સ્વિફ્ટ આવી, એ ભાઈ ઊભા રહ્યા, અમને કીધું જય માતાજી, અમે લોકોએ કીધું જય માતાજી ભાઈ. એ લોકોએ જીરા મસાલા સોડા અને પાણીની બોટલ અને અમને લોકોએ કીધું કે ભાઈ તમારે જેટલી જોઈએ એટલી લઈ લો. એટલે અમે 1 પાણીની બોટલ અને 3 જીરા મસાલાની સોડા એ અમે લીધી અને એ લોકો આગળ નીકળી ગયા. જેટલા પદયાત્રીઓ છે અને આ બધી સેવા આપે છે તો આવા બધા સપોર્ટર્સને આવા બધા ભાઈઓનો ખૂબ ખૂબ ધન્યવાદ અમને સપોર્ટ કરવા માટે. અને ફરી પાછા મળીશું એવી આશા સાથે અમે આગળ વધીએ આ બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ અર્લી નાઇટના આ બધા વ્યૂ છે અને બધા ટ્રક્સ, બસ અને કાર્સ બધા હાઈવે પર જાય છે ડાયવર્ઝન તરફ. અને તમે આ જે રાઈટ સાઈડ ઉપર જોઈ રહ્યા છો, કદાચ દેખાય તો એ છે બાયપાસ અને આખો રોડ 6 ટ્રેક થઈ ગયો છે, 6 લેન, અને જેથી આગળ થઈને એ 8 ટ્રેક થઈ જાય છે. ત્યાંનો વ્યૂ પણ હું તમને બતાવીશ. અને એ એના માટે કર્યો છે કે આપણે રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનેલું છે. જો તમને હવે એ ધ્યાન આવશે આવડું આ હવે એ એના માટે બનાવ્યું છે કે રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તો જેથી કરીને ટ્રાફિક ના થાય એના માટે આ રસ્તા બધા પોળા કર્યા છે. તમે આ પુલ જોઈ શકો છો. અત્યારે ડાયવર્ઝન છે તો બધા વાહનો સર્વિસ રોડ ઉપર ચાલે છે અને રાતનો ટાઈમ થઈ ગયો છે 1:53. હવે અમે લોકો જાય છીએ સમથિંગ અમે સાતનમાં વટી ગયા છીએ અને મોરબી બાયપાસ વાળો જે આપણો 300નો રોડ છે જે એ રોડ અમે વટી ગયા છીએ ને હજી આગળ જાય છીએ. અને કયું ગામ કહેવાય એ આપણને મને કાંઈ કોઈ આઈડિયા નથી. અને રિલાયન્સનો પેટ્રોલ પંપ આવ્યો છે રાઈટ સાઈડમાં, તમે આ જોઈ શકો છો. રાઈડ એટલે કે પદયાત્રા અમે એન્જોય કરી છીએ અને ખૂબ મજા આવે છે. અને ફર્સ્ટ ટાઈમ મેં ઘણું બધું ટ્રેકિંગ કર્યું છે અને ફર્સ્ટ ટાઈમ હું મારી લાઈફમાં ચોટીલા તો ઘણી બધી વાર ગયો છું પણ ચાલીને જવામાં હું ફર્સ્ટ ટાઈમ જાઉં છું. અને એ પણ મારા બર્થડેના દિવસે, બર્થડેની શરૂઆત પહેલાં એટલે કે 10:30 આસપાસ અમે લોકો નીકળી ગયા હતા અને અત્યારે 1:53 કે 54 થઈ છે. સો આ અત્યારનો વ્યૂ છે. અમે લોકો જાય છીએ, કાર્સ, ટ્રક્સ ને આટલી બધી વસ્તુ છે. હા, એક વસ્તુ નોટિસ કરવા જેવી છે કે બાઇક લઈને બહુ ઓછા લોકો હોય, મીન્સ કે જે આસપાસના રહેવાસીઓ છે કે જેને શોર્ટ ટ્રાવેલિંગ કરવાનું હોય એ લોકો જ બાઇકવાળામાં દેખાય છે. બાકી એના સિવાયના બીજા બધા લોકો મોસ્ટ ઓફલી કાં તો 4 વ્હીલ છે અને કાં તો ટ્રક્સ છે, એના સિવાય કાંઈ નથી. આ રાઈટ સાઈડમાં રિલાયન્સનો પેટ્રોલ પંપ, લેફ્ટ સાઈડમાં
અને પેટ્રોલના ભાવ ત્યાં જોઈ લઈએ આપણે. પેટ્રોલના ભાવ છે 92 રૂપિયા, સોરી 98 રૂપિયા, અને ડીઝલના ભાવ છે 92 રૂપિયા રિલાયન્સમાં. હાઈવેની પ્રાઇસ છે આજની. અને જોઈએ કેટલા દિવસો સુધી આ બધું મેન્ટેન થાય છે આપણે ગવર્મેન્ટથી. અને ખૂબ સારા હાલત છે આપણા ઇન્ડિયાના. અને મોટા મોટા ઇન્વેસ્ટરો, મોટી મોટી કંપનીઓ ભારતમાં ઇન્વેસ્ટ કરવા માગે છે. અને એનું સૌથી મોટું કારણ છે કે આપણા ઇન્ડિયામાં ઘણું બધું લોટ્સ ઓફ પબ્લિક છે. મારા ખ્યાલથી સમથિંગ બીજા કે ત્રીજા નંબર ઉપર આપણું ઇન્ડિયા આવે છે પોપ્યુલેશન બાબતે. સો હવે ખાલી એક જ નીડ છે કે વર્કિંગ કરવા માટે તો પીપલ છે, બટ જે અત્યારનું લેટેસ્ટ ટ્રેન્ડ છે કે જે લેટેસ્ટ ટેકનોલોજી છે એને સમજવા માટે એ કંપનીવાળા લોકોને એજ્યુકેટેડ પીપલ જોઈએ છે. સો બસ વધીને 7 થી 10 વર્ષ અહીંના બધા લોકો જે લોકો એજ્યુકેટેડ નથી, હાફ એજ્યુકેટેડ છે, લાઈક મી, ઇન્ક્લુડિંગ મી, એવા લોકો એજ્યુકેશનવાળા થઈ જાય તો આ બધી વસ્તુ અપડેટેડ અથવા તો એમાં અપડેટ થઈ શકે. ઇસ્યુ એક જ છે કે લેંગ્વેજનો ઇસ્યુ આવે છે કે આપણે જેમ કે અહીંયા ગુજરાતી ચાલે છે, કાઠિયાવાડમાં કાઠિયાવાડી ચાલે છે, સુરતમાં સુરતી લેંગ્વેજ ચાલે, પછી હરિયાણામાં જાય તો ત્યાં હરિયાણાની લેંગ્વેજ હોય, અને હિન્દી તો ઓલ ઓવર છે. પ્લસ બંગાળ છે, બંગાળ, તેલુગુ, તમિલ, આ બધી લેંગ્વેજ આપણા ઇન્ડિયામાં અલગ અલગ પ્રકારની લેંગ્વેજ યુઝ થાય છે. સિંધી છે, હિન્દી છે, ઇંગ્લિશ છે, ગુજરાતી છે, કાઠિયાવાડી છે, મારવાડી છે, તેલુગુ, તમિલ, કર્ણાટકા, આ બધી લેંગ્વેજના કારણે જે ડિફરન્સ ઊભો થાય છે તો એ એક થઈ જાય. સમથિંગ સમજો કે ઇંગ્લિશ જ ઇંગ્લિશ લોકો છે કે જે આપણી જોડે ઇંગ્લિશમાં વાત કરે છે તો એ લોકોને આપણી લેંગ્વેજ સમજમાં ના આવે ને આપણને એની ના સમજમાં આવે. બે બાજુ પરિસ્થિતિ સેમ છે. સો બેયનું કોર્ડિનેશન સરખું થાય તો બેયનું કામ સોલ્યુશન થઈ જાય અને બેય લોકો વર્ક કરી શકે. સિમ્પલ વસ્તુ છે. સો આ બધી વસ્તુ અને હું પણ ટ્રાય કરું છું કે જેથી કરીને વહેલી તકે મારી લેંગ્વેજ સિવાય ગુજરાતી અને હિન્દી, ઇંગ્લિશ ને ટ્રેનિંગ લઈ અને શીખીએ. कैसा लगा मेरा मजाक? હિન્દીમાં તો કોઈ ઇસ્યુ નથી કારણ કે 10th તો મેં હિન્દી રાખેલું અને સંસ્કૃત બીનો ઓપ્શન આવે છે. પ્લસ હવે ઇંગ્લિશ શીખવાની આપણી પૂરેપૂરી ટ્રાય રહેશે અને વહેલી તકે આપણે શીખશું. અને ઇન ફ્યુચર ઇંગ્લિશમાં બ્લોગ પણ શૂટ કરીશું આપણી હિન્દી ચેનલની અંદરમાં. હિન્દી ચેનલની લિંક તમને મળી ગઈ છે. એમાં આપણો હિન્દી બ્લોગ બધા આવતા હોય છે તો એ પણ તમે ચેકઆઉટ કરી શકો છો. લેફ્ટ સાઈડમાં HDFC બેંક એનું ATM અને બાકી રાઈટ સાઈડમાં ડિવાઈડર અને જે રોડ બને છે 6 લાઇન. यही नहीं अभी और सुनिए. આગળ વધતા જોઈએ કે શું શું આપણે આવે છે અને કેવા કેવા એક્સપિરિયન્સીસ થાય છે. એ બધી વસ્તુ આપણે શૂટ પણ કરી અને તમને બતાવીશું કે ભાઈ ચાલીને જવામાં ચોટીલામાં કેવા કેવા એક્સપિરિયન્સીસ થાય છે. એ બધું તમે જોઈ શકો અને માણી શકો. સો સ્ટે ટ્યુન્ડ ધીસ બ્લોગ એન્ડ ધીસ વિડીયો. મારી વાહે યુવરાજ પાણીનો શીશો કાઢતા અને મારી સ્ટડી કરતા. અમે લોકો મસ્તી કરતા કરતા મોજ કરતા કરતા પહોંચી ગયા છીએ ખેરડી ગામ પાસે. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह. અહીંથી રાઈટ સાઈડ જઈએ એટલે અહીંથી રાઈટ સાઈડ જઈએ એટલે ખેરડી ગામ આવે છે. આ ટ્રકની ઓલી બાજુ. હા હવે તું ઓન માર લે. સો હાલીને હવે પગના મોજા ફાટી ગયા છે અને ધૂળ થઈ ગયું છે બધું.
આનું કયો પગ છે, લેફ્ટ સાઈડનો પગ, એમાં એને લોચો થઈ ગયો. મારે રાઈટ સાઈડના પગમાં લોચો છે. સગવત્રી રૂકી ગઈ એની. અંદરથી જે અંગૂઠાનો પોર્શન છે એ આખો ફાટી ગયો છે. એક જ ફોકસ દોર્યું તો એ થઈ ગયું છે. બૂટ ઉપરથી તૂટી ગયું. મોજામાં ઓલરેડી હોલ હતો એ નીકળી નથી ગયો. સો આ હાઈવે છે અને ફટોફટ હવે સોલ્યુશન કરી અને નીકળીએ જેથી કરીને સવારે વહેલા પહોંચી શકીએ. સો ફાઇનલી હમણાં તમને છે ને અમે મારા ને યુવરાજના શૂઝ બતાવ્યા. તો ત્યાં 2-3 મિનિટનો હોલ્ડ થયો. અમે મેપ ચેક કર્યું કે ઘરેથી અમે કેટલા કિલોમીટર આગળ આવેલા. સો 9 કિલોમીટર ખેડી ગામ જેવું અમે આવેલા અને ત્યાંથી હજી આગળ હાલી ગયા છીએ. સો કાર આવે છે. હવે હાલી આગળ હાઈલા જાય છે તો ત્યાંથી આગળ હાઈલા તો અમારા ત્રણેય લોકોની હાલવાની સ્ટાઇલ ફરી ગઈ અને હવે ત્રણેય એક સરખા જ હાલી. मौत को छू के टक से वापस आ सकता हूँ. ત્રણેયના પગ કેવરાવા માંડ્યા છે અને ડાગલાની જેમ થોડા ડાગલાની જેમ હાલી. પ્રોપર ડાગલા જેવા નથી થઈ ગયા. એટલે હવે જોઈએ કે આ એક જ મિનિટ રસ્તામાં આવી જાય. હવે જોઈએ કે 50% કમ્પ્લીટ કર્યા બાદ અહીંથી 38 કિલોમીટર ચોટીલા બતાવે છે અને હાફ રસ્તો કવર કર્યા પછી જોઈએ કે શું હાલત થાય છે હાલવાની. અને આ એક લાવો છે. આ બધું કરવું એ એક પ્રકારની મજા છે કે એક્સપિરિયન્સ એડવેન્ચર લેવા અને ખૂબ મજા કરવી. આ બધું એક લાઈફનો લાવો કહેવાય. તો આગળ જઈએ અને એન્જોય કરીએ આ પદયાત્રાને. અરે પણ તો આગળ જઈએ અને એન્જોય કરીએ આ પદયાત્રાને. ખબર નથી પડતી કાંઈ. એટલે આમાં એવું છે, 2 રોડ છે. એક સર્વિસ રોડ છે અને એક સાઈડમાં મેઇન રોડ છે. બે બાજુ હાલી શકાય, એ કોઈ ઇસ્યુ છે નહીં. સો આપણે હાલીએ અને એન્જોય કરીએ આ પદયાત્રાને. સો ગાઈઝ હાલતા હવે અમે લોકો પહોંચી ગયા છીએ ત્રિમંદિર પાસે. અહીંથી લેફ્ટ સાઈડ વળતા ત્રિમંદિર આવે છે એવું અહીંયા બતાવે છે. સો અહીંથી ત્રિમંદિર બતાવે છે, ગુરુદ્વારા અને તરગડિયા 3 ગામના નામ છે. સરખું તમને દેખાતું હોય તો. હવે આપણે લોકોને તો ત્યાં જવાનો કંઈ મિનિંગ છે નહીં. સો આપણે કે કોઈ જગ્યાએ જવાનું નથી. સો આપણે જર્ની કન્ટિન્યુ કરીએ અને અહીંયા આસપાસ 4 ટ્રેક રોડ છે. થોડા યુઝડ, એટલે એટલા બધા ન્યૂ હાઈવે નથી. એન્ડ હવે જર્નીને આગળ કન્ટિન્યુ કરીએ અને જોઈએ આગળ કેવા એક્સપિરિયન્સ થાય છે. સો ઓલમોસ્ટ અમારી હાલવાની સ્પીડ 20% ઓછી થઈ ગઈ છે અને છતાં કન્ટિન્યુ કરીએ છીએ. અહીંથી 35 કિલોમીટર બતાવે છે. અત્યારે 2 વાગ્યા છે રાત્રે. 3 ને 4 મિનિટ થઈ છે. એટલે હવે કન્ટિન્યુ આપણે ચાલુ રાખશું. હજી આપણે જે ટોલ ટેક્સ આવે ચોટીલાનો, એ ટોલ ટેક્સ પણ નથી આવ્યો. તો જર્ની કન્ટિન્યુ જ રાખવી જોશે, નહીં તો ટાઈમ ટુ ટાઈમ આપણે હાલી નહીં શકીએ. શિડ્યુલ લેટ થઈ જશે. ફ્રેન્ડ્સ, વ્લોગ કન્ટિન્યુ કર્યા પહેલાં એક કિશન એક વસ્તુ જોઈ કે જેમાં રોડની સામે એક્ઝેક્ટ. સો અહીંયા ફ્રેન્ડ્સ કેમેરામાં દેખાતું નથી, બટ આ વસ્તુ અમે અમારી આંખોથી જોઈએ છીએ. કોઈ કાર કે કોઈ ટ્રક આવે ને તો અમે તમને શો કરીએ. ગાયબ થઈ ગઈ. ઓ નહીં રે જો પણ છાયો દેખાય એનો. એટલે કોઈ તો છે. સો આપણે કાંઈ અત્યારે કવરઅપ નથી કરવું. આપણે ખોટી આપણી જર્ની ખરાબ થાય એવું નહીં કરશું. એક જ મિનિટ એક કાર આવે છે. સો એની હેડલાઇટથી તમને દેખાઈ જાય તો એ લેડી નહીં કોઈને
રોકે નથી, કોઈને રોકતી કે કાંઈ નહીં, બસ એમનેમ હાઈવે ઉપર ઊભી છે. હજી દેખાય છે, કેસરી કલરના કપડાં પહેર્યા છે. નથી કવર થતી. જો અહીંયા એક્ઝેક્ટ હજી. સો ગાઈઝ, આપણે લોકો જર્ની કન્ટિન્યુ કરીએ. આ બધી વસ્તુ નો હવે ઇન કેસ તમને દેખાઈ જાય તો આ રહ્યું જો રેડ કલર. સો ઓ માય ગોડ, વોટ ઇઝ ધીસ? હમણાં એ કોઈને રોકતી નહોતી, અત્યારે હવે રોકે છે. ફોર વ્હીલ વાળા નથી રોકતી, નથી બસ વાળા રોકતી. નહીં. ઓનલી ટ્રક વાળા લોકોને જ જો કારને જોઈને એ નથી. આ સો આ વસ્તુ ભાઈ જોજો હવે જોજો. બસને પણ નથી રોકતી. જો ટ્રક બસ જેટલા ટ્રાવેલ્સ વાળા લોકો છે એને, બાકી કાર્સ વાળા લોકોને નહીં રોકતી. આ વસ્તુ અનપ્રિડિક્ટેબલ છે. અમે લોકો હવે નીકળીએ છીએ. આ અમારે આવું કોઈ પ્રોબ્લેમમાં ફસાવું નથી. સો ફ્રેન્ડ્સ, ઘણું બધું અમે હાલી ચૂક્યા છીએ અને કેટલું બધું કવર અપ થઈ ગયું છે કાંઈ આઈડિયા નથી. અને ચોટીલા ખૂબ નજદીક છે. હવે જોઈ કે ભાઈ આપણે કેવી રીતે પહોંચીએ ગઈ. ઓલમોસ્ટ હવે પગ દુખવા માંડ્યા છે 50% ઓલમોસ્ટ. અને મને લાગે છે ત્યાં પહોંચતા ઓલરેડી આટલો જ ટાઈમ લાગી જાય મારા ખ્યાલથી. અને પ્લસ રસ્તો સારો છે એટલે વાંધો નથી આવતો, અને લાઇટિંગ પણ છે. અને પહેલાંની ફૂટેજ ને અત્યારની ફૂટેજ વધારે તમને ડિફરન્સ ખબર પડી ગઈ છે. હવે હાવ ડાગલાની જેમ હાલવા માંડી એના કરતાં ફટોફટ આખો રસ્તો કવર કરી અને ચોટીલા પહોંચી ઉપર ચડી ભગવાનના દર્શન કરી અને પછી ઘરે રિટર્ન જઈએ. કાલે 1 વાગે પાછું શૂટમાં જવાનું છે એટલે કેપેસિટી બનાવીને રાખવી જોશે, કારણ કે 1 થી સાંજના 6-7 વાગ્યા સુધીનું શૂટ છે. એટલે જોઈએ હવે શું થાય છે. ઇનકેસ બની શકે કે આ બ્લોગમાં હું એડ કરું તો ત્યાં સુધી એન્જોય કરો આ બ્લોગને, અને સફર ચાલુ છે. આ આપણો યુવરાજ કે જેનો આ પ્લાન હતો અને જેના થકી અત્યારે આપણે 50% ડાગલાની જેમ હાલી. આની તો હાલત જોવો તમે, ત્રણની હાલત હરખી, એમાં કંઈ કોઈને કહેવા જેવું નથી. चीटिंग करता है तू, चीटिंग करता है तू. બે બાકી એ ભાઈ રાખજે. શોર્ટ થઈ ગઈ. પગ દુખે અરખાઈ ના. ઓ માય ગોડ.
એ માં હાઈટ આલે તું લગાવી લે, હું પછી બીજા પગમાં જોઈ લઉં. તું લગાડે. એક તો પગ ફૂલ દુખે છે અને હવે પેટમાંય દુખવા માંડ્યું છે. હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है. હવે ઉપર ચડીને ભગવાનના દર્શન કરી લઈએ અને જલ્દી ઘરે જઈને આરામ કરી. હજી મારે કાલે 1 વાગે શૂટમાં જવાનું હોય ને આને લઈ જવાનો હોય, બરોબર છે? અને આજે જો આ ન આવ્યો એટલે હવે પૂરું ખતમ. ઓ માય ગોડ, લાગ્યો એલા કે પૂરો થઈ ગયો? 2 માં લગાડ લે. સ્પ્રે માર્યો એ થોડીક રાહત મળે લેવા હાટું. અને આ પાછળ ચોટીલા આમાં નથી દેખાતું, ઉપર છે. હવે ત્યાં ઉપર ચડવાનું હે, સમથિંગ 500-600 જેવા પગથિયા. ઓ માય ગોડ, ઠંડી વાઈ છે, ખબર નહીં 500-600 ઇંચી. એ ભગવાન, કાંઈ ખબર નથી પડતી કે સ્પ્રે માર્યો છે કે નથી માર્યો. ઓ માય ગોડ, હાલે રાખી દે. હાથ ધ્રુજે ને એટલો. ટાઈટ વાઈ ગયા. હાલો તો હવે ફટોફટ એના ઉપર ચડી જાય. એનર્જી હાવ પૂરી થઈ ગઈ એટલે કંઈક કરવું જોઈએ. અને ઉપર ચડી ફટોફટ આરતી લઈ અને પાછા ઘરે જઈએ. અત્યારે હવે હાથે ધ્રુજે છે, પગે આંબી ગયા છે, બરોબર. એક લાવો લેવાની ઈચ્છા હતી, લાવો અમે લીધો. બહુ મજા આવી, ખૂબ સારું એડવેન્ચર થયું, ખૂબ સારા એક્સપિરિયન્સ કર્યા. હવે ઉપર ચડી અને માતાજીના દર્શન કરી અને ભગવાનને કહીએ ખૂબ ખૂબ અમને શક્તિ આપો કે અમે આવા નવા કામ કરતા રહીએ. અને આવતીકાલનું મારું શૂટ હચવાઈ જાય અને આપણે જોયા ભાઈ આવે છે કે નથી આવતા, એ તમને જે આજ બ્લોગમાં ખબર પડી જાય. સો ફાઇનલ ફટોફટ હવે ચા પી અને ઉપર ચડવા માટે નીકળીએ. તો આ છે ગેટ આપણો અને હવે અમે એન્ટ્રી લઈ ધીમે ધીમે. હાલત બહુ ખરાબ થઈ ગઈ છે, બહુ. ઓ માય ગોડ. ના દાદા ના. હા તો અમે એન્ટ્રી લઈ લીધી છે અને હવે આશા રાખું છું કે ગેટ ખુલી ગયા હોય અને અમે ફટોફટ ચડીએ. હવે ત્યાંથી હું બ્લોગ કન્ટિન્યુ નહીં કરી શકું. આઈ એમ રિયલી સોરી, કારણ કે આખું બોડી એટલું પેઇન કરે છે કે વાત ના પૂછો. અને મારાથી હવે માંડ હલાઈ છે. સો ફાઇનલી કહીશ અમે પહોંચી ગયા છીએ. ઉપર પહોંચીને હવે સીધો વિડીયો શૂટ કરીશું. વચ્ચે ઇન કેસ કાંઈ પણ થાય છે તો એનો આપણે વિડીયો કવર અપ કરશી. જો ભાઈ અમે આગા હતા ને ત્યાં અમને એવું લાગતું હતું કે ભાઈ નહીં વાંધો નહીં આવે, ચડી જાવું. પણ અહીંયા આવીને અમને એવું લાગે કે આ કેમ એની રીતે ઊંચું થઈ ગયું કે ઓટોમેટિક કે હું એમ સ્કીમ નથી થઈ ગઈ ને. હજી તો મેઇન ગેટમાં એન્ટ્રી લઈએ અમે ભાઈ. મેઇન ગેટ અંદર જઈને જોયો યાર, ભગવાન શું વિચાર્યું હોય કે ભાઈ આપણી કેપેસિટી ક્યાં સુધીની. દુખવા માંડ્યું અને હાલવાની સ્ટાઇલ જોવો તમે. હાવ હે ને પોકે હે ને સરખી રીતની લાકડીઓ મારી હોય ને પગ હોજી ગયા હોય ને એવી વસ્તુ થઈ ગઈ. અરે હે ભગવાન કૃપા કરજો અને અમને ખૂબ સારી કરજો. હે ભગવાન, એની રીતે ઊંચું થતું જાય છે એટલે એની હાઈટ તો એવડી જાય છે પણ બહુ સરસ છે. જાય અને ચડીએ, ઘણા બધા લોકો ચડે છે, આપણે પણ જઈએ. ચલો લેટ્સ ગો. સો ગાઈઝ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ અને હવે લાસ્ટ
અમારી કેપેસિટી હજી એટલી રાખી છે કે ભાઈ મહેરબાની કરીને ભગવાન અમને આરતીના દર્શન કરાવજો અને ખૂબ ખૂબ હિંમત આપજો. અત્યારે અમારી હાલવાની સ્ટાઇલ આવી છે, ઘણો ફેર પડી ગયો છે. પહેલાં અમે જે હાલતા એવું હવે અમે નથી હાલી શકતા. એટલે જોઈ આ પગ કેટલા દિવસમાં રિકવર થાય છે. પણ પબ્લિક તો તમે જુઓ, બાપ રે બાપ. અને એ કેપેસિટીવાળા એમ વિચાર કરો કે ભાઈ એમ જો બધા લોકો કેપેસિટીવાળા. આપણે આ વસ્તુ ના કરી શકીએ. હવે અત્યારે હાલવાની સ્ટાઇલ ફરી ગઈ છે. એમાં ચામુંડા રક્ષા કરજો. સો ગાઈઝ, હવે અમે ઉપર જવા માટે નીકળીએ અને હવે લેટ કરી શકીએ એમ નથી. એટલો સમય અમારી પાસે છે નહીં. સો આઈ એમ રિયલી સોરી. અહીંથી હવે શરૂઆત કરીએ. બોલો જય શ્રી ચામુંડ માતની જય. હાલો. પગ એટલા પેઇન થાય છે કે વાત ના પૂછો ભગવાન. સક્સેસફુલી ઉપર પહોંચી ગઈ. આ વચમાં જે હાલવાનો જે લેપ પડે છે ને, આ વસ્તુ છે ને પગ બહુ દુખાવે. કારણ કે કન્ટિન્યુઅસલી ઉપર ચડવાનું હોય ને તો ઇસ્યુ ના. સો ગાઈઝ, નીકળીએ છીએ અને વચમાં જે ગેપ પડે છે ને પગથિયા ચડવાનો વારે વારે, એ વધારે થાક લગાવે. અને નીકળીએ છીએ. બહુ સારા એવા વ્યૂઝ છે. લોટ્સ ઓફ પીપલ અહીંયા આવ્યા છે અને મજા માણે છે. આ આપણો જેનો આ પ્લાન હતો, અમે ત્રણેય જણા પૂછી ગયા છીએ. અને ઉપરનો વ્યૂ બહુ સરસ આવે છે અને ઘણા બધા લોકો છે. આપણને ખ્યાલ નથી ઉપર આરતી ચાલુ થઈ ગઈ છે કે બાકી છે. હવે ઉપર જઈ અને જોઈએ કેટલું બાકી છે, અથવા તો માતાજીના દર્શન કરી અને પાછા રિટર્ન આવી જશે. બહુ હાલત ખરાબ થઈ. અને બેક સાઈડનો વ્યૂ આ છે ટોપ ઉપરથી. હવે આગળ જઈએ. આ આપણો યુલો ફૂલ ખતરનાક રીતે બધું આખું બોડી ગરમ થઈ ગયું. ઇવન ટી શર્ટ અને ચુનરી બે હાફ પલરી ગયા. અને આવું એક્સપેક્ટેડ નહોતું કે આવું બધું થશે એમ. એટલું તો ખ્યાલ હતો કે ભાઈ પરસેવો બહુ વરસે અને એ દેખાય. બધા ચડવાવાળા બહુ હાઈટ વધતી જાય અને ઘણા બધા વર્ષો પછી ચડ્યો છે એટલે આ કેવરાવે થોડુંક. આના પછીની નેક્સ્ટ ટ્રીપ આપણી ગિરનારની કરશું. વ્યવસ્થિત આખું એનર્જેટિક થઈ જાય ને પછી. સો ગાઈઝ, ફાઇનલી અમે લોકો અહીંયા સક્સેસફુલી આરતી જોઈ શક્યા અને ખૂબ એટલા નસીબ સારા અને માતાજીના દર્શન દૂરથી થયા. ખૂબ સરસ આરતી થઈ અને ફાસ્ટ આરતી હતી બહુ.
અમે અડધેથી આવ્યા હતા. સ્ટાર્ટઅપથી તો અમે અહીંયા કંઈ જોયેલું નહોતું કે સ્ટાર્ટિંગ ક્યાંથી થયું ક્યાંથી નહીં. અને આગળ તમે ફૂટેજ જોઈ કઈ રીતે લોકો બધાએ આરતી માણી. હવે નીચે જવાનો ટાઈમ છે અને પછી નીકળીએ નાસ્તો કરવા માટે અને પછી સીધા રાજકોટ નીકળીએ. ફાઇનલી બધું કમ્પ્લીટેડ થઈ ગયું છે અને ધીરે ધીરે હવે નીચે ઉતરીએ અને હવે કરશી ફનવાળી મસ્તી અને એકદમ જોશ સાથે. કારણ કે ઓલમોસ્ટ જે આપણે આરતીનો લાભ લેવા માટે આવ્યા હતા એ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આગળ વધીએ અને જોતા જઈએ, એન્જોય કરીએ આ આપણી પદયાત્રાને અને એન્જોય કરો તમે આ વિડીયોને. ગાઈઝ પાછા રિટર્ન નીકળીએ છીએ નીચે જવા માટે અને ખૂબ મજા આવી. પગ બહુ ધ્રુજે અને બધું ફાઇનલાઇઝ આરતી લીધી અને બહુ મહિના હવે પગ એટલા દુખે છે અને વાહામાંય દુખવા લાગ્યું છે. અહીંથી તમે નજારો જોવો એકદમ ખૂબ જ મજા આવે એવો છે અને એકદમ ઠંડુ ઠંડુ એટમોસ્ફિયર છે અહીંયા. અહીંથી લોકો આવે છે. આ બેકગ્રાઉન્ડનો આખો નજારો ખૂબ જ ખૂબસૂરત છે. ચાલો તો હવે નીચે નીકળીએ. ઓ માય ગોડ ગાઈઝ, આવી રીતે વિડીયો શૂટ કરીશ તો ખૂબ જ શેકી વિડીયો થશે. સો 1 મિનિટ આમ તમે એક નજારો જોઈ લો. વાવ, વોટ અ લુક. સો નીચે જઈને જ પ્રોપર શૂટ કરીએ જેથી કરીને બ્લોગ ખરાબ ના થાય આપણો. સો ગાઈસ, આ ટોપથી વ્યૂ છે અને ખૂબ સરસ નજારો છે. અત્યારે 5:30 વાગ્યા છે મોર્નિંગના અને સો હમણાં થોડી વારમાં સુરત દાદા આવી જશે અને ખૂબ રોશની સોરી 5:55 થઈ છે એટલે હમણાં થોડી વારમાં સૂર્યોદય થઈ જશે. ગાઈસ, તો ફાઇનલી અમે લોકો નીચે ઉતરી ગયા છીએ અને આપણે સમથિંગ કેટલો ટાઈમ થયો 15-20 મિનિટ કે અડધી કલાકની આસપાસ ટાઈમ થઈ ગયો છે. હવે અહીંથી તમે નજારો જોઈ શકો છો ડુંગરનો. ખૂબ સરસ વ્યૂ આવે છે અને હવે ઘરે જવા નીકળીએ. પછી પ્લસમાં 1 PM શૂટમાં પણ જવાનું છે. થોડું મોઢું મીઠું કરીને સીધા ફટાફટ ઘરે નીકળીએ અને બેક સાઈડના વ્યૂ એન્જોય કરો અને અમે જે મસ્તી કરીએ છીએ એ પણ તમારી સાથે શેર કરીએ. સો ગાઈઝ, મોર્નિંગમાં 6:30-7 વાગ્યાની આસપાસનો આ વ્યૂ છે અને આ ડુંગર ઉપરનો આખો વ્યૂ અને ઉપર 2 લેયર થઈ ગયા છે કે જે બની શકે પ્રદૂષણના હોય અથવા તો પેટ્રોલ ડીઝલના ધુમાડાના હોય કે જે શું છે હવા ના થતી હોય ને ઉપર એની ઉપર ઝાકળ હોય તો આને દબાવી દીધું એવું બધું ઘણું બધું છે. સો હવે નીકળીએ અહીંથી. આ તમે દર્શન કરી લ્યો માતાજીના અને ખૂબ અમે લોકો અહીંયા સફળતાપૂર્વક પહોંચી ગયા. આરતી લઈ લીધી, માતાજીના દર્શન કર્યા. સો હવે અમે નીકળીએ રાજકોટ માટે અને ખૂબ માતાજીનો આભાર કે અમને આજનો આ દિવસ મારા બર્થડે ઉપર મને અહીંયા ઉજવવા મળ્યો. સો ફાઇનલી હવે ધીમે ધીમે હાલતા થઈએ અને એક અડધી ચા અને થોડુંક કંઈક એકાદું વેફરનું પેકેટ ખાઈ સીધા રાજકોટ. સો ગાઈઝ, હવે તમને લોકોને આઈડિયા આવશે કે આ વસ્તુ હું તમને કહેવા માગતો હતો કે ડુંગર ઉપર આખું બ્લેકઆઉટ બ્લશ થઈ ગયું છે અને ખૂબસૂરત નજારો છે પણ આ પવન આવશે એટલે નીકળી જશે. સો આપણે હવે રાજકોટ માટે નીકળીએ અને પ્લસ એક અહીંયા ન્યૂ મંદિર કન્સ્ટ્રક્શન થાય છે કે જે લોકો ઉપર જઈને દર્શન ના કરી શકે એમ હોય તો એ લોકો નીચે માતાજીના દર્શન કરી લે. સો હવે નીકળીએ ઘર માટે અને એન્જોય ધ પદયાત્રા એન્ડ બ્લોગ. સો ગાઈઝ, ફાઇનલી 12:30 PM અને મેં 2 કલાકનો રેસ્ટ કરીને હું ઉઠી ગયો છું અને હવે અત્યારે જવાનું છે મારવાડી ફંક્શનમાં. આપણે ખાલી ઓનલી ફોર એટલું જ જોવાનું છે
કે યુવરાજભાઈ આપણો આવે છે કે નહીં, બરાબર છે. એને હું ઓલરેડી એક ફોન કરી ચૂક્યો છું, સેકન્ડ ફોન કરવાનો છું. એટલે ફોન રિસીવ કરે તો મારી ભેગો મારવાડીમાં હશે, નહીં કરે તો નહીં હોય. સો આરામ કર્યો, સવારમાં નાસ્તો કર્યો, ફ્રેશ થઈ ગયા નાહી ધોઈને, અને ખૂબ સરસ જર્ની રહી આપણી. એમાં કોઈ એવું નથી થયું કે આપણને ક્યાંય ઇસ્યુ બન્યા હોય. અને હા, રાત્રે એક સમયે થયું હતું 2:30 વાગે, તો તમે જોયું આગળ. અને હવે નીકળીએ ફટોફટ મારવાડી કોલેજ યુનિવર્સિટી. સો ગાઈસ, ફાઇનલી સાંજનો ટાઈમ થયો છે 7:30 7:40. હું આરામ કરું છું અત્યારે અને પગ બહુ પેઇન થાય છે. સો આજનો બ્લોગ અહીંયા આપણે એન્ડ કરીએ. અને યુવરાજ આપણી ભેગો આવ્યો નહીં. એને આપણે વાત કરી હતી કે ભાઈ મારી ભેગું શૂટમાં એને આવવાનું, ઇન કેસ મને ક્યાંય થાકોડો લાગે તો એ આરે રહી શકે એના માટે. પણ એ આવ્યો નહીં. સો કાંઈ વાંધો નહીં, ઠીક છે. આ બ્લોગ તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જણાવો. અને મળીએ પાછા આવા ખૂબ જ સરસ અને ખૂબ એન્જોયમેન્ટવાળા બ્લોગ સાથે. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ ચેનલને. આવા જ અતરંગી વિડીયો જોવા માટે. અને અમે નવા એક્સપેરિમેન્ટ આવા કરતા હોઈએ છીએ. સો એન્જોય ધીસ બ્લોગ. તો થેન્ક યુ સો મચ. મળીએ એક નવા વિડીયો સાથે. બાય, ટેક કેર એન્ડ લવ યુ ઓલ માય સબસ્ક્રાઈબર્સ.